હવે દર્શન કરીને આવી ગયા છે મંદિરની બહાર સાઈડ. જુઓ એનું અહીંયા મંદિરની બાજુમાં છે એક નદી છે, ત્યાં હનુમાન દાદાની મૂર્તિ સ્થાપિત કરેલી છે અને આ સાઈડ મંદિરના પાછળ આવતા પણ હનુમાન દાદાની મોટી મૂર્તિ છે. જય શ્રી કૃષ્ણ ભગવાન કી. તો હેલો મિત્રો, આપનું આ નાનકડા એવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે અને આપણી નાનકડી એવી ચેનલમાં આપનું હું દિલથી સ્વાગત કરું છું. આપણી આ ચેનલમાં આ પહેલો વ્લોગ છે અને હું શરૂઆત કરવા જઈ રહ્યો છું શ્રી કષ્ટભંજન દેવના મંદિરેથી, એટલે કે હનુમાનજીના મંદિરેથી. તો બોલો જય શ્રી રામ, જય શ્રી કષ્ટભંજન દેવ કી. તો આજે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું કમિયાળા ગામમાં આવેલા શ્રી કષ્ટભંજન દેવના મંદિરને. તો અહીંયા અંદર એન્ટર થતાં જ જુઓ, આપ જોઈ રહ્યા છો બંને સાઈડ હાથી અને મસ્ત સિપાહી રાખેલા છે જે મંદિરની શોભા વધારી રહ્યા છે. અને ઉપર મસ્ત મજાની દાદાની ધજા ફરકી રહી છે. અને આ સાઈડ આ પાર્કિંગ ઝોન છે. અને અહીં મંદિરની સામે એક જસ્ટ સામે શંખ મૂકેલો છે. તો ચાલો હવે હું તમને દાદાના દર્શન કરવા માટે લઈ જાઉં. श्री रामदूत हनुमन हर संकटम में. તો આપણે હવે દર્શન કરીને આવી ગયા છીએ મંદિરની બહાર સાઈડ. જુઓ એનો નજારો. અહીંયા મંદિરની બાજુમાં છે એક નદી છે, ત્યાં હનુમાન દાદાની મૂર્તિ સ્થાપિત કરેલી છે. અને આ સાઈડ મંદિરના પાછળ આવતા પણ હનુમાન દાદાની મોટી મૂર્તિ છે. જય શ્રી કૃષ્ણ ભગવાન કી. અને અહીં મંદિરની પાછળ આવતા જ મોટું મેદાન છે, ત્યાં રમત ગમતના થોડા સાધનો છે, ત્યાં બાળકો રમી શકે છે. અને આ સાઈડ પ્રાણીઓ પણ છે. હર હર મહાદેવ. તો મિત્રો, અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બસ થોડો સપોર્ટ કરજો.